નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. અમદાવાદથી સમાચાર. લગ્ન સમારોહમાં બે નેતા વચ્ચે બબાલ થઈ. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. સીજે ચાવડા અને નિશિત વ્યાસ વચ્ચે માથાકૂટના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. કોંગ્રેસ નેતા નિશિત વ્યાસે કટાક્ષ કર્યો. સીજે ચાવડાને મંત્રી ન બનાવ્યાનો ટોણો માર્યો. સીજે ચાવડાએ વળતો જવાબ આપ્યો. તમારા કારણે જ પાર્ટી છોડી છે તેવી વાત સીજે ચાવડાએ કરી. સિનિયર આગેવાનોએ મામલો શાંત પાડ્યો હતો. તો અહીં બે કોંગ્રેસના નેતા, ભાજપ અને કોંગ્રેસના નેતા જે આમને સામને આવ્યા. સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. પ્રણવ, શું ઘટનાક્રમ? ચોક્કસ કહી શકાય કે એક લગ્નના સમારોહની અંદર કોંગ્રેસના પૂર્વ નેતા અને વર્તમાન ભારતીય જનતા પાર્ટીના વિજાપુરથી ધારાસભ્ય સીજે ચાવડા અને કોંગ્રેસના વર્તમાન નેતા નિશિત વ્યાસ વચ્ચે આ બોલાચાલી થઈ હતી. જે માહિતી મળી રહી છે તે પ્રમાણે લગ્ન સમારોહ હતો. તમામ સિનિયર નેતાઓ પણ સાથે લગ્ન સમારોહમાં જે ભોજન છે તે માણી રહ્યા હતા. એ સમયે જ કોંગ્રેસના જે વર્તમાન નેતા છે નિશિત વ્યાસ, તેઓ જે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા સીજે ચાવડાને ટોણો મારે છે કે આપને મંત્રી માં સ્થાન નથી મળ્યું, આપ તો હવે નવરા છો. આ શબ્દ વાપરતાની સાથે જ સીજે ચાવડા છે તે થોડા ગુસ્સે થયા હતા અને સીજે ચાવડાએ વળતો જવાબ આપ્યો હતો કે નિશિત વ્યાસ જેવા અને કોંગ્રેસ જેવા અનેક નેતાઓને કારણે મેં કોંગ્રેસ પાર્ટી છોડી છે. ત્યારબાદ સામે વળતો પ્રવાહ જે વાત છે, જવાબ છે, પ્રશ્ન છે તે નિશિત વ્યાસ પણ કરે છે અને તે વચ્ચે જ ઉગ્ર બોલાચાલી થાય છે અને કોંગ્રેસ છોડવાનું કારણ પણ સીજે ચાવડા તે પોતે અહીંયા સ્પષ્ટ બતાવે છે. તો સાથે જ નિશિત વ્યાસ પણ ટોણો મારે છે અને તેને લઈને જ બંને નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી છે તે અહીં થઈ રહી છે. ચોક્કસપણે એ કહી શકાય કે સીજે ચાવડા એ કોંગ્રેસમાં હતા, ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં ગયા. ભારતીય જનતા પાર્ટીમાં એ અટકાવ ચાલી રહી હતી જ્યારે ધારાસભ્ય બન્યા બાદ અને નવા મંત્રીમંડળની અંદર કે તેઓને મંત્રી બનાવાશે. પરંતુ નિશિત વ્યાસે ટોણો માર્યો કે આપને મંત્રી બનાવવામાં નથી આવ્યા, આપ તો ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં માત્ર નવરા છો. અને જે પણ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જે નેતાઓ ગયા છે તમામ નેતાઓ છે, ધારાસભ્યો છે, હાલ નવરા છે. તે પ્રકારનો ટોણો હાસ્યાસ્પદ રીતે માર્યો. તેના કારણે સીજે ચાવડા ત્યાં કિન્નાયા હતા, સીજે ચાવડા ગુસ્સે થયા હતા. પરંતુ બંને નેતાઓ જે નિશિત વ્યાસ અને સીજે ચાવડા વચ્ચે જે બોલાચાલી થઈ તે દરમિયાન અનેક સિનિયર નેતાઓ પણ ત્યાં વર્તમાન હાજર હતા. કેટલાક નેતાઓ એવા પણ હતા કે જેઓ કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં પણ અત્યારે છે અને વર્તમાન કોંગ્રેસ પાર્ટીમાં પણ નેતાઓ છે, પૂર્વ ધારાસભ્યો હતા. આ તમામ લોકો વચ્ચે મધ્યસ્થી કરી તમામ નેતાઓએ આ બંને નેતાઓને શાંત કરવાનો પ્રયાસ કર્યો, મધ્યસ્થી કરી. ત્યારબાદ બંને નેતાઓ સાથે ભોજન પણ લીધું. પરંતુ ચોક્કસ એ કહી શકાય કે લગ્ન સમારોહ હતો. લગ્ન સમારોહમાં આ પ્રકારની ટોણાબાજી પણ થઈ. ટોણાબાજી એટલી ઉગ્ર બની હતી કે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ એક સમય માટે થઈ ગઈ હતી. અને જે કહી શકાય સીજે ચાવડા એક સિનિયર અધિકારી પણ રહી ચુક્યા છે અને એક તેઓ કોંગ્રેસ પાર્ટીમાં પણ હતા. તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જાય છે. ભારતીય જનતા પાર્ટીમાં વિજાપુરની વિધાનસભા બેઠક ઉપર તેઓ જીતે છે અને અટકળો પણ હતી કે. આભાર પ્રણવ, જાણકારી આપવા માટે. સમાચારોમાં આગળ વધીએ. વલસાડથી સમાચાર, જ્યાં પારડીમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. પૂર ઝડપે આવતી કારે ટક્કર મારી. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. રાહદારીને અડફેટે લઈ કાર ચાલક ફરાર. વલસાડના પારડીના રેન્ટલાઓમાં હિટ એન્ડ રનની ઘટના બની. ભોગ બનનાર રસ્તાની બાજુમાં કાર પાર્ક કરી રસ્તો ઓળંગી રહ્યા હતા એ વખતે ઘટના બની. પારડી પોલીસે કાર ચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. વલસાડમાં હિટ એન્ડ રનની ઘટના જુઓ. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અહીંથી રાહદારી પસાર થઈ રહ્યો છે, પરંતુ જે કાર ચાલક આવે છે તે પૂરપાટ ઝડપે કાર હંકારીને ત્યાંથી ફરાર થઈ જાય છે. સંવાદદાતા ભરત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ભરત, એક રાહદારી રોડ ક્રોસ કરી રહ્યો છે અને તે દરમિયાન આ કાર ચાલક આવે છે, તેને ટક્કર મારીને ફરાર થઈ જાય છે. શું જાણકારી? બિલકુલ, ઘટના છે વલસાડના પારડીના રેન્ટલાવની, જ્યાં ઉદવાડા રેલવે સ્ટેશનથી આગળ મુખ્ય રસ્તા પર એક કાર ચાલક છે એ પોતાની કારને રોડની સાઈડમાં પાર્ક કરી અને પોતાની ઓફિસમાં જઈ રહ્યા હતા. એ દરમિયાન રોડ ક્રોસ કરતા જ પૂર ઝડપે પસાર થતી એક કારે જે રાહદારી છે એને જોરદાર ટક્કર મારી હતી. આથી હવામાં ઉછળી અને નીચે ફંગોળાયા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ટક્કર માર્યા બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જો કે પારડી પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જે તે દેખાઈ શકાય છે કે બેદરકારી ભરી રીતે કાર ચાલકે કાર છે એ દોડાવી હતી અને આ અકસ્માત સર્જ્યો હતો અને આ મામલે હવે પારડી પોલીસે સમગ્ર મુદ્દે તપાસ હાથ ધરી છે. આભાર ભરત જાણકારી આપવા માટે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં એએમસીની કચરા કલેક્શનની ગાડીના ચાલકો બેફામ બન્યા છે. એક્ટિવા પર જઈ રહેલી બે કિશોરીઓને પાછળથી ટક્કર મારી, હવામાં ફંગોળાઈ, નીચે પટકાઈ. બંને ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાઈ. સ્થાનિકોએ ડ્રાઈવરને ઝડપીને પોલીસને હવાલે કર્યો. અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. કઈ રીતે આ બેફામ વાહન ચાલક વાહન હંકારી રહ્યો છે તે આપ જુઓ. ડ્રાઈવરને પકડીને અત્યારે પોલીસ હવાલે કરી દેવામાં આવ્યો છે, પરંતુ સવાલ એ કે જ્યારે પણ તમે સ્ટેરિંગ પકડતા હો તે દરમિયાન એ તમારી ફરજમાં આવે છે કે કોઈ પણ નિર્દોષ નાગરિકને તેની ટક્કર ન વાગે. જવાબદારીપૂર્વક વાહન હંકારવું પડશે. કિશોરી કઈ રીતે હવામાં ઉછળીને ફંગોળાઈ તે આપ જુઓ. તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે, પરંતુ એક નિર્દોષ નાગરિક જે પોતાની ધૂનમાં ત્યાંથી પસાર થાય છે તેને આ રીતે વાહન ચાલક ટક્કર મારે તો તેમાં તેનો શું વાંક? એક બેદરકારીના કારણે આ કિશોરી હોસ્પિટલ સુધી પહોંચી ગઈ છે. પંચમહાલના શહેરામાં વિદ્યાર્થીએ શાળામાં શિક્ષિકાને તમાચો ઝીંકી દીધો. વિદ્યાર્થી પરીક્ષામાં મોડો આવતા શિક્ષિકાએ કારણ પૂછ્યું. વિદ્યાર્થીએ ઉશ્કેરાઈ શિક્ષિકાને તમાચો ઝીંકી દીધો. શ્રીમતી એસ.જે. દવે સાર્વજનિક હાઈસ્કૂલમાં આ બનાવ બન્યો. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા. શિક્ષિકાએ વિદ્યાર્થી સહિત 4 સામે નામજોગ અને અન્ય 15 થી 20 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. વિદ્યાર્થી સહિતના અન્ય શખ્સોએ ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. પોલીસે ફરિયાદના આધારે 3 આરોપીની અટકાયત કરી. પોલીસે કાયદાનું ભાન કરાવી આરોપીઓને સાથે રાખી શિક્ષિકાની હાજરીમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે. સવાલ અહીં એ થઈ રહ્યો છે કે આખરે કઈ રીતે આપણા બાળકો આ હિંસક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. આ પહેલા પણ અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. અમદાવાદનો જ આ કિસ્સો કે જ્યાં 7 ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થીએ છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. વધુ એક ઘટના પણ આજે સામે આવી અને એવામાં શહેરામાં જ્યાં એક વિદ્યાર્થીએ શિક્ષિકાને તમાચો ઝીંકી દીધો. કઈ રીતે આવી ઘટનાઓ સાંખી લઈએ, કઈ રીતે આવી ઘટનાઓ ચલાવી લઈએ? આ વિદ્યાર્થી આજે શિક્ષિકાને માર મારી શકે છે તો કાલે અન્ય પણ ગુનો આચરી શકે છે. સંવાદદાતા રાજેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. રાજેશ, શહેરામાં શ્રીમતી એસ.જે. દવે સાર્વજનિક સ્કૂલમાં શું બન્યું હતું? શહેરાની જે એસ.જે. દવે સાર્વજનિક સ્કૂલ છે તેમાં પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી મોડો આવતા એક શિક્ષિકા હતા જે નિરીક્ષક હતા. તેઓએ મોડો આવવાનું કારણ પૂછતા ત્યાં વિદ્યાર્થી ત્યાં ઉદ્ધત કર્યું હતું અને મહિલા શિક્ષિકાને લાફો મારી દીધો હતો. ત્યારબાદ કેટલાક તેના વાલીઓ પણ ત્યાં દોડી આવ્યા હતા અને શિક્ષિકા સાથે ધમકી આપી અને ઝઘડો કરવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અને ત્યારબાદ શિક્ષિકા દ્વારા શહેરા પોલીસ મથકે વિદ્યાર્થી સહિત અન્ય વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે ફરિયાદ આધારે આજે પોલીસ દ્વારા 3 ઇસમોની અટકાયત કરવામાં આવી છે અને અટકાયત કરીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. જી આભાર રાજેશ જાણકારી આપવા માટે. સમાચાર અમદાવાદથી, જ્યાં સ્કૂલમાં મારામારી અંગે પોલીસનું નિવેદન. ધોરણ 7ના વિદ્યાર્થીના વાલીએ ફરિયાદ કરી. વિદ્યાર્થીનો શર્ટ પણ કબજે કરાયો છે. નિષ્ણાંતોનો પણ અભિપ્રાય લેવાશે. સ્કૂલ દ્વારા કોઈ ફરિયાદ નથી કરાઈ. સ્કૂલ પાસે પણ રિપોર્ટ માંગવામાં આવ્યો છે તેવી જાણકારી. ફરિયાદીએ જણાવેલ છે કે એના દીકરાના શર્ટના બટન છે બ્લેડથી કાપેલા છે. જે શર્ટ હતો જેના બટન તૂટેલા છે શર્ટ અમે કબજે કરેલો છે અને આ શર્ટ બાબતે અમે આગળની તપાસ કરીશું કે ભાઈ આના ઉપર કોઈ બ્લેડના નિશાન એવા કે બ્લેડના માર્ક્સ કે બ્લેડની ઇન્જરી કોઈ જોવા મળે છે કે કેમ. જે વિદ્યાર્થીનો શર્ટ તૂટેલો તે શર્ટ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે. જે શર્ટ છે શર્ટ જે અમે કબજે કરેલો છે એમાં જે શર્ટના બટન તૂટેલા છે, પણ આ બાબતે અમે જે નિષ્ણાત છે નિષ્ણાતનો અભિપ્રાય લઈશું કે ભાઈ આમાં જે તૂટેલા છે એમાં કોઈ મતલબ ખાલી મારામારી એ દરમિયાન તૂટેલા છે કે ખરેખર બ્લેડનો ઉપયોગ થયેલો છે કે કેમ. અમે પણ સ્કૂલ જોડે રિપોર્ટ માંગેલો છે કે આ બાબતે તમને જાણ થતાં તમે કોઈ કાર્યવાહી કરેલી હતી કે કેમ. તો આ તરફ રાજ્યના શિક્ષણ મંત્રીએ પણ 7th ડે સ્કૂલમાં મારામારી મામલે નિવેદન આપતા કહ્યું હતું કે આ અંગે અધિકારી પાસે અહેવાલ મંગાવી શિક્ષણ વિભાગે તપાસનો આદેશ આપ્યો છે. જે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ છે ત્યારે એ બાબતે શિક્ષણ નિરીક્ષકને પણ તપાસના આદેશ આપી અને અહેવાલ મંગાવ્યો છે અને ડીઓને ઘટનાની
જાણ નહીં કરીને ઉદાસીનતા દાખવવા બદલ શાળાને પણ કારણદર્શક નોટિસ પાઠવી અને ખુલાસો માગવામાં આવે છે. અમદાવાદની 7th ડે સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી છે. ધોરણ 7ના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ. 4 વિદ્યાર્થીઓ વચ્ચે બાથરૂમમાં મારામારી થઈ. સમગ્ર મામલે ડીએઓને જાણ ન કરાતા કાર્યવાહી હાથ ધરાઈ હતી. 7મા ધોરણના બાળકો વચ્ચે આ પ્રકારની જે મારામારી થાય એ ચિંતાનો વિષય છે. અમે ખૂબ આ બાબતે ચિંતિત છીએ અને પ્રયત્નશીલ રહીશું. સાયકોલોજીકલ કાઉન્સેલિંગ દ્વારા વિદ્યાર્થીઓ નાના છે એટલા માટે એમને સુધારવા માટેની તમામ પ્રકારની પ્રવૃત્તિઓ શાળા કક્ષાએ કરવામાં આવશે અને સમગ્ર ઘટનામાં મૂળ સુધી જઈશું. તપાસના અહેવાલો શિક્ષણ નિરીક્ષક પક્ષે પણ માગ્યા છે. જવાબદાર પ્રિન્સિપાલ અને जो एडमिन हेड जણાશે तो તેમની સામે કાર્યવાહી કરતા અચકાઈશું નહીં. टॉयलेट का अंदर कुछ धक्का मुक्की हो गया तो उसमें से उन लोग क्या किए, एक दूसरे से झगड़ा हो गया. तो उसका बाद जैसा झगड़ा हुआ क्लास टीचर का आके बोले तो मैं तुरंत गया और वो बच्चे लोग को सीधा हमारा हेडमास्टर का पास लेके चले गया और बोला कि दीज आर द स्टूडेंट्स दोज हु आर मेकिंग हेल इन द टॉयलेट. तो बच्चे को पूछे तो वो बोला कि नहीं सर धक्का मुक्की हो गया और हम लोग मैं भी मारा वो भी मारा बोल के बोल रहे. ब्लेड वुड कुछ नहीं था और उन लोग ये बच्चे भी कोई भी बच्चे ब्लेड वुड नहीं लेके थे. उन लोग अंदर उधर आना जाना कर रहे थे ना, वो धक्का मुक्की हो गया. उसमें से उन लोग का झगड़ा चालू हुआ तो तुरंत हम हेडमास्टर के पास लेके चले गए. અમદાવાદની 7th ડે સ્કૂલમાં વારંવાર વિદ્યાર્થીઓ વચ્ચે થતી મારામારીની ઘટનાને લઈ એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. અમદાવાદ શહેર ડીઓને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ. એનએસયુઆઈએ વિરોધ કરી જણાવ્યું કે શાળાની અંદર મારામારી અને ગુંડાગીરીને રોકવામાં શિક્ષકો, પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓ સંપૂર્ણપણે બેદરકારી દાખવી રહ્યા છે. તેમજ તાત્કાલિક કાર્યવાહી અને જવાબદાર અધિકારીઓના રાજીનામાની માંગ કરાઈ છે. આવી ઘટનાઓથી વાલીઓ, વિદ્યાર્થીઓ અને સમાજમાં ભય અને અસુરક્ષાનો માહોલ સર્જાયો છે, જેથી શાળાના પ્રિન્સિપાલ, ટ્રસ્ટીઓ અને સંબંધિત જવાબદાર અધિકારીઓએ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ તેમ માંગ કરી. 2 મહિના અગાઉ પણ ગુજરાતના શિક્ષણ જગતને શરમજનક કરતી ઘટના 7 ડે સ્કૂલમાં બની હતી. એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. બીજી ઘટના વારંવાર સરકાર હસ્તક છે, ડીઓ હસ્તક આ સ્કૂલ ચાલે છે, છતાં પણ 3 વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થી ઉપર બ્લેડ વડે હુમલો કરે છે. શિક્ષણ જગતને શરમજનક કરતી ઘટના છે. અમે ડીઓને માંગ કરી છે કે આ સ્કૂલ ઉપર તાત્કાલિક એક્શન લેવામાં આવે. કેમ આ સ્કૂલને બચાવવામાં આવે છે? ત્યારે પણ આ સ્કૂલને બચાવવામાં આવી, તેના પ્રિન્સિપાલ આટલી મોટી ઘટના બની જાય છે છતાં પણ ડીઓને જાણ નથી કરતા. મીડિયા મારફતે જાણ થાય છે. કેમ આ પ્રિન્સિપાલને બચાવવામાં આવી રહ્યા છે? કેમ આ શિક્ષણ સંચાલકોને બચાવવામાં આવી રહ્યા છે? આ શિક્ષણ જે સંસ્થા ચાલે છે 7 ડે, એના ઉપર એક્શન લેવામાં આવે. આ ઘટના ગમે તે પ્રકારની હોય, નાની મોટી, પણ એની જાણ જે છે વહીવટદારને કરવી જરૂરી છે. અગાઉ પણ એમને આ પ્રકારે લેખિત પણ આપેલું છે. અગાઉ આ ઘટના પણ એ સ્કૂલમાં મોટી બની હતી. તેમ છતાં ઉદાસીનતા દાખવી છે. અમે શાળાને, પ્રિન્સિપાલને, એડમિન હેડને નોટિસ પાઠવી છે અને આ બાબતે એમનો ખુલાસો પણ માગ્યો છે. ત્યારબાદ અમે શિક્ષણ નિરીક્ષકને પણ આ બાબતે તપાસના આદેશ પણ આપ્યા છે. સીસીટીવી ફૂટેજ પણ અમે જોઈશું, વિગતવાર અહેવાલ જોઈશું. સુરતમાં પોલીસ કમિશનરના પીએ પર હુમલાની ઘટના. ટ્રાફિક ક્લિયર કરવા જતા હુમલો કર્યો. હેડ કોન્સ્ટેબલ અક્ષય આહિર પર 3 લોકોએ હુમલો કર્યો. કાર ચાલકે ગળું પકડી પંચથી મોઢા અને નાકના ભાગે માર માર્યો. હુમલામાં નાકના ભાગે ફ્રેક્ચર થતા સારવાર માટે ખસેડાયા. સમગ્ર મામલે કાર ચાલક સહિત 3 અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. પોલીસે કાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી. કારનો માલિક કતારગામ વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું છે. સુરતની આ ઘટના, જેમાં પોલીસ કમિશનરના પીએ પર જ હુમલો થયો. ટ્રાફિક ક્લિયર કરવા જતા તેમની પર હુમલાની ઘટના બની. આ કારની અંદર જે લોકો સવાર હતા તેમણે હેડ કોન્સ્ટેબલ અક્ષય આહિર પર હુમલો કર્યો, જેમાં તેમને નાકના ભાગે ફ્રેક્ચર પણ આવ્યું છે. સુરતથી સમાચાર. ગજેરા સર્કલ પર રિક્ષા ચાલકની દાદાગીરી. રિક્ષા ચાલકે જાહેર માર્ગ પર ઉત્પાત મચાવ્યો. રસ્તાની વચ્ચે રિક્ષા ઊભી રાખી માથાકૂટ કરી. અન્ય વાહન ચાલક સાથે બબાલ કરી. જાહેર માર્ગ પર રિક્ષા ચાલકે અભદ્ર વર્તન કર્યું. રિક્ષા ચાલકની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે. સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. જાહેર માર્ગ પર અભદ્ર વર્તન કરતો આ રિક્ષા ચાલક જુઓ. સમાચાર નર્મદાથી. મનસુખ વસાવા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી. સોશિયલ મીડિયામાં એડિટ કરેલો વિડીયો વાયરલ કરાયો. ડેઢિયાપાડાના જાનકી આશ્રમમાં યોજાયેલા કાર્યક્રમનો આ વિડીયો એડિટ કર્યો.
સાંસદના જમાઈએ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સાંસદ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે 2 વ્યક્તિ હજુ ફરાર છે. આ 3 ઇન્સ્ટાગ્રામ આઈડી ના જે ધારક છે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેનામાંથી એકે જોહાર 20 આઈડી જે છે એના જે આઈડી ધારક છે લાલો નાગજી ડામોર કે જે ગરબાડા તાલુકા દાહોદના રહેવાસી છે, તેમની અટક કરવામાં આવેલી છે. અને બાકીની જે 2 ઇન્સ્ટાગ્રામ આઈડી છે એમના જે ધારક છે એમને ઝડપી પાડવા માટે ટેકનિકલ સર્વેલન્સથી ચક્રો ગતિમાન કરી દેવામાં આવેલા છે. રાજકોટથી સમાચાર. ભાજપના કોર્પોરેટરને બરતરફ કરવાની નોટિસ અપાઈ. બોર્ડ મીટિંગ્સમાં ગેરહાજરીને લઈને ઊભો થયો વિવાદ. બરતરફ કરવાની નોટિસને લઈ રાજકારણ ગરમાયું. નેહલ શુક્લ 3 જનરલ બોર્ડ બેઠકમાં ગેરહાજર હોવાનો દાવો. ભાજપમાં આંતરિક વિખવાદ ન હોવાનો પણ દાવો કરાયો. તમામ કોર્પોરેટર નેહલ શુક્લ સાથે જ તે વિવાદ ચેરમેને કર્યો. રાજકારણ એવું કશું છે નહીં, કારણ કે હું જ્યારે 20મી જનરલ બોર્ડ હતું 20 જાન્યુઆરી, જ્યારે આગલે દિવસે સાંજે 6 થી 7 આ જ મેયરશ્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, શહેર ભાજપના અધ્યક્ષશ્રી, અમારા કોર્પોરેશનના અધ્યક્ષશ્રી અને સેક્રેટરી આ બધા સાથે મિટિંગ કરી આ એકનું સ્પષ્ટ અર્થઘટન એ વખતે કરી ભૂમિકા છીએ. પરંતુ અત્યારના જે ઇન્ચાર્જ સેક્રેટરી છે અને એમને કોઈ એવું કીધું છે કે તમારે આ સ્વચ્છતા માંગવી જોઈએ માટે એમને માંગેલી છે. રજા રિપોર્ટ મૂક્યા બાદ પણ એમનું કહેવાનું એમ છે કે ભાઈ 3 વખત ગેરહાજરી તો આપણે અમારે અમારી ફરજથી જે કાર્યવાહી કરવી પડે. આ કાયદાકીય અને ટેકનિકલી મુદ્દો છે. નેહલભાઈ શુક્લની સાથે ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરો, સૌ સંગઠનો અને નેહલભાઈ સાથે છે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. અમદાવાદથી સમાચાર. હાઈકોર્ટના ચુકાદા બાદ પોલીસ કર્મીનું મોત. 1997માં 20 રૂપિયાની લાંચ લેવાનો આરોપ લાગ્યો હતો. 27 વર્ષ બાદ હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા. ગઈકાલે કોર્ટે ચુકાદો આપ્યો અને રાત્રે તેમનું મોત થયું. નિર્દોષ છોડેલા તત્કાલીન પોલીસ કર્મીનું મોત. એસીબીએ કરેલી કાર્યવાહી બાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો. જે આરોપી હતા કોન્સ્ટેબલ, એમને નિર્દોષ છોડેલ છે અને આ જે લાંચ હતી 20 રૂપિયાની હતી અને રનિંગ ટ્રેપમાં આરોપીને એસીબી વાળાએ પકડેલા. જે આરોપીને ગુજરાત હાઈકોર્ટે એસીબી અપીલમાં નિર્દોષ છોડેલ છે. જ્યારે મને ગઈકાલે ઓફિસે મળવા આવ્યા ત્યારે ખૂબ જ સુખદ હતા, ખૂબ જ હેપી હતા કે મેં છોડી મૂક્યા છે. ત્યારે મેં એમને સજેશન આપ્યું કે કાકા હવે તમારે જે બેનિફિટ હતા સરકારમાંથી તમારે લેવા માટે અરજી કરવી જોઈએ. તો કાકાએ એકદમ મને એવું બોલ્યા કે હવે સાહેબ હું નિર્દોષ છોડી ગયો, મને હાશ થઈ ગયો છે, ભગવાન હવે લઈ લે તો સારું. અને આજે એમને મેં અમુક કાગળો પાછા આપવા માટે કોલ કર્યો. એમના ઘરે તો ખબર પડી કે કાકા ગઈકાલે નેચરલ ડેથ એમની થઈ ગઈ છે અને એક્સપાયર થઈ ગયા છે. રાજકોટના યુવક સાથે તાંત્રિક વિધિમાં લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ભૂવો ઝડપાયો. તાંત્રિક વિધિના નામે પૈસા પડાવનાર ભૂવાની ભક્તિનગર પોલીસે અટકાયત કરી. ઓસ્ટ્રેલિયાના પીઆર, ઘરકંકાસ તેમજ સગાઈના ચક્કરમાં રૂપિયા ગુમાવ્યા હતા. તાંત્રિક સતીશ ધામીએ ઓનલાઈન રૂપિયા જે ખાતામાં મેળવ્યા હતા તે સીઝ કરાયું. યુવકે તાંત્રિક વિધિમાં 24 લાખથી વધુ ગુમાવ્યા, જે પૈકી પોલીસે કાર સહિત 12,40,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. અમદાવાદનો વતની અને હાલ ઓસ્ટ્રેલિયામાં રહેતો યુવક પરમનન્ટ રેસિડેન્સીની લાલચમાં છેતરાયો હતો. આરોપી સતીશ ધામી વિડીયો કોલથી તાંત્રિક વિધિ કરાવતો હતો. બંને સોશિયલ મીડિયાથી પરિચયમાં આવ્યા હતા. સમગ્ર મામલે વિજ્ઞાન જાથાના સંસ્થાપક જયંત પંડ્યાએ કહ્યું કે આરોપી ધામી છેલ્લા 30 વર્ષથી ભૂવો બનીને દાણા જોવાનું કામકાજ કરે છે. ભૂવાના શિકાર કોઈ બન્યા હોય તો તેમણે આગળ આવીને પોલીસ ફરિયાદ નોંધાવવા અપીલ કરી. 30 વર્ષથી એવું જોવાનું, દુઃખ મટાડવાનું કામ કરે છે, બ્રહ્માંડ નાખવાનું કામ કરે છે. આ ભૂવો છે મૂળ કેટરસનો ધંધો કરતો હતો અને અગાઉ પણ એની સામે ફરિયાદ હતી તેવી અમારી પાસે પણ પૂરતી માહિતી હતી. ખાસ કરીને શિક્ષિત પરિવાર છે એની પાસે દીકરા પાસે, માતા પિતા પાસેથી સોનું 5-5 લાખ રૂપિયા આંગળીયા મારફત પણ પડાવેલ છે. અને લોકોએ જાગૃત થઈ, હિન્દુ, મુસલમાન કે ક્રિશ્ચિયન કોઈ પણ વ્યક્તિ આવા લેપાગુ ભૂવાથી ભોગ બન્યા હોય કે મુંજાવરથી થયા હોય તો ફરિયાદ કરવા આગળ આવવું જોઈએ. સુરતમાં જીઈબીના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા. સ્ટાફની ઘટ અને નિયમ વિરુદ્ધનું કામ કરાવવાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. લાઇન પર કામ કરતા કર્મચારીઓના અકસ્માત બાદ મેનેજમેન્ટ કોઈ પણ કાર્યવાહી ન કરતા હોવાનો પણ આક્ષેપ થયો. 24 કલાકમાં
2 અકસ્માતોની ઘટના બની ત્યારે તમામની સુરક્ષા વ્યવસ્થા પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે. તેથી રાંદેર અને ઓલપાડ ડિવિઝનના કર્મચારીઓએ વેસુ ઓફિસ પર એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો. એક અકસ્માત થયો, પોલ ભાગી ગયો અને અમારો લાઇન સ્ટાફ એના કારણે ઇન્જર્ડ થયો છે. અને આજે બીજો બી અકસ્માત થયો છે રિટર્ન પાવરનો. અને આ બાબતે અમે બહુ રજૂઆતો કરતા છે. તમારા અઠવાડિયાની અંદર એક અકસ્માત થાય છે અને અમારો માણસ ઇન્જર્ડ થાય છે, કો તો અકસ્માતમાં મૃત્યુ પામે છે. આ બાબતે અમે બહુ મેનેજમેન્ટને રજૂઆત કરી કે ભાઈ અમારા અકસ્માત રોકવા માટેના પગલાં ભરવામાં આવે. આજે બધા લાઇન સ્ટાફ અને બધા યુનિયનના ટેકનિકલ હોદ્દેદારો આજે અમે અહીંયા સર્કલ ઓફિસ ભેગા થયા છીએ. જ્યાર સુધી આનું નિરાકરણ નહીં આવે ત્યાર સુધી અમે અહીંયા બેસીશું. અમે વર્ષોથી અમારી માંગણીઓને લઈને રજૂઆત કરતા આવ્યા છે અને બીજી બધી માંગણીઓ સંતોષવાની તો વાત છોડો, પણ જ્યારે અમે સલામતીની વાત કરીએ છીએ ને ત્યારે મેનેજમેન્ટ દ્વારા અમને એવા ઉડાવ જવાબ આપવામાં આવે છે અને હકેલી નાખવામાં આવે છે કે અમે આ પ્રકારની તમામ કામગીરી કરીએ છીએ અને તમામ નિયમોનું પાલન કરીએ છીએ. અમારા વિભાગમાં કામગીરી કરતા અને પરિપત્રો કરતા પણ વિરુદ્ધમાં બધું કામ કરાવવામાં આવે છે. આજ રોજ અમે જે કંઈ બી અમારી આ કામગીરીને લઈને જે હેરાનગતિ પરેશાન કરવામાં આવે છે અને દબાણ કરીને આ કામગીરી કરાવવામાં આવે છે અને નિયમો વિરુદ્ધ કરાવવામાં આવે છે, એના માટે અકસ્માત અટકાવવા માટે આજે ભેગા થયા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 7 ફેબ્રુઆરીએ યાત્રાધામ અંબાજીની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ અંબાજી ખાતે કોરિડોર પ્રોજેક્ટના ફેઝ 1નું ખાતમુહૂર્ત કરશે. તેમજ ત્રિશુલિયા ઘાટ ખાતે 16 ફૂટ ઊંચા ભવ્ય ત્રિશૂળનું લોકાર્પણ કરશે. અંબાજી નજીક ત્રિશુલિયા માતાના મંદિરને જોડતો માર્ગ ત્રિશુલિયા ઘાટ તરીકે ઓળખાય છે. 1500 વર્ષ જૂનું ઉત્તર કાશીની અંદર માતાજીનું સ્વયંભૂ ત્રિશૂળ છે. એવું જ સેમ ત્રિશૂળ 1500 વર્ષ પછી સર્વપ્રથમ રેપ્લિકા બની છે અને તે રેપ્લિકા ત્રિશુળિયા ઘાટ ઉપર સ્થાપિત થવા જઈ રહી છે અને તેનું અનાવરણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 7મી તારીખે થવા જઈ રહ્યું છે. ગુજરાત સરકાર પ્રવાસન વિભાગ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નિર્માણ જે પામવાનો છે શક્તિ કોરિડોર, એનું ફેઝ 1નું ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રી સાહેબ કરવાના છે. ત્યારબાદ ત્રિશુળિયા ઘાટ જે છે એ ત્રિશુળિયા ઘાટ ખાતે શક્તિ ત્રિશૂળનું અનાવરણ એટલે કે લોકાર્પણ પણ માનનીય મુખ્યમંત્રી સાહેબ કરવાના છે. આ જે શક્તિ ત્રિશૂળ જે છે એ ઉત્તર કાશીમાં જે મા જગદંબાએ જે સ્થાપિત કરેલું ત્રિશૂળ છે એની પ્રતિકૃતિ રૂપે બનાવેલું 16 ફૂટ ઊંચાઈ અને 600 કિલો વજનનું અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જય બોલે ગ્રુપના સૌજન્યથી આ ત્રિશૂળ બનાવેલું છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.